फाइनली यहाँ से सभा मंडप यहाँ थोड़ी ज वार में सभा शुरू थी है। अमे ने विहा भाई आई गया से अँ स्वागत थे अने आ से समूह लग्न की कंकोत्री। दर वर्षे आ रीतनु आयोजन होय छे अने आ वर्षे पण 24 लग्न है। आ बधा दाताश्रीओ छे। 5मो समूह लग्न है अने दर वर्षे अहीं होय ज छे। आ रीतनी तैयारी है अने जानु तेड़वानुं पण शरू छे। जानु पण हमणां आवी जशे। अने आ छे रसोड़ा विभाग। तो फाइनल तमे जोई शको छो आ छे आखो आणानो विभाग। कबाट ने टोटल वस्तु छे 24 लग्न है। ठेठ सुधी जोई शको छो अने अहींया पण छे। हवे तमने हूँ फाइनली एक जे जानु आवन छे एनी मंडप देखाड़ी दऊं। आ छे मंडप 24 मंडप अहींया आवशे जानु। फाइनली पहोंची गई छे जानु अहींया अने आपणे खास करीने तो सभा मंडप हाटू ज आवेला छे। घड़ी कई संचालित करशुं तो जोई शको छो आपणा समाजना आ रीते बधे लग्न थता होय छे। जानु आवी चूकी छे। आ बाजू सरस मजानो मेळो छे। बन्या रहेजो विडियो अने आम तो अमारा विडियो में पहली बार हो तो लाइक शेर और सब्सक्राइब करवानुं भूलता नहीं। फूल सपोर्ट करो एटले अमने विडियो बनाववानी पण मजा आवे। मीठा मधुर वंदन। आजना आ शुभ प्रसंगे मने बे शब्द बोलवानो मौको मळ्यो तेथी हूँ आप सौने खूब खूब आभारी छुं। ते बदले आ अनुरूप हूँ मारी काली गेली भाषामां बाप दीकरीना संवादो विશે कहीश जे आप शांतिथी सांभळशो एवी हूँ आशा राखुं छुं। ए तमन्ना छे मारी चांद बनी चमकवानी। ए तमन्ना छे मारी चांद बनी चमकवानी। एक आरज़ू छे मारी गगनमा विहरवानी। एक आरज़ू छे मारी गगनमा विहरवानी। ए स्वप्न छे मारू सूरजनी किरण बनवानुं। ए स्वप्न छे मारू सूरजनी किरण बनवानुं। एक उमंग छे मारी आदर्श दीकरी बनवानुं। दीकरी नानी होय के मोटी, केजी में भणती होय के कॉलेज में, कुंवारी होय के कन्या, परंतु मित्रों दीकरी ज्यारे मोटी थाय छे ने त्यारे ते गंभीरता धारण करी ले छे।
લગ્ન વખતે પીઠી ચોવી સહેલીઓ સાથે આમ તેમ મલકાતી હોય છે, પરંતુ જ્યારે તેને ખબર પડે છે ને કે મારી જાન આ ગામમાંથી શેરીમાં આવી છે, ત્યારે તેને વિચાર થાય છે કે હવે મારે આ વહાલનો દરિયો છોડીને પારકાને પોતાના કરવાના છે. પિયરના તમામ સંબંધને હૃદયને ખૂણે ધરપી દે છે. સાસા સસરા કે ઘરના કોઈ સદસ્ય પૂછે, વહુ કન્યા વહુમાં શું શું લાવ્યા? અહીં કન્યાની લાગણીનો કોઈ ખ્યાલ કરતું નથી. હકીકત સાસરિયા આવેલી દીકરી પિતાના ઘરેથી શું શું લાવી એના કરતા બધું મૂકીને આવી છે. મા, બાપ, ઘર, સમાજ બધું જ મૂકીને આવી. મોહનભાઈ, ઘેલાભાઈ, અજયભાઈ, બકુલભાઈ, આ સ્ટેજ ઉપર આપણા સમાજના સૌ આગેવાનો, આ ગામના સરપંચ ભરતભાઈ અને વિજયભાઈની આ સમૂહ લગ્ન સમિતિની ટીમ, અહીંયા પધારેલા સૌ વડીલો, બહેનો, માતાઓ, નાના નાના વિદ્યાર્થીઓ, સૌ પ્રથમ આ સમૂહ લગ્નના આયોજકોને આ સરસ મજાનું આવું આયોજન કરવા બદલ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ સમારંભની અંદર જે કોઈ મિત્રોએ, જે યુવાનોએ ફૂલની તો ફૂલની પાંખડી રૂપે પોતાનો શ્રમ આપ્યો છે, વ્યવસ્થામાં ઉપયોગી થયા છે, એ તમામને હું અભિનંદન આપું છું. આ સમારંભની અંદર જે કોઈ દાતા એ પોતાનું યોગદાન આપ્યું છે એમને પણ હું અભિનંદન આપું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું કે તેમણે ખૂબ સરસ મજાનું આયોજન થયું છે. સૌથી વધુ જરૂર હોય તો એ શિક્ષણની છે. જોકે આપણા સમાજની અંદર અત્યારે એક શિક્ષણની ભૂખ જાગેલી છે. આપણે જોઈએ છીએ કે તમામ જગ્યાએ, તમામ સરકારી કચેરીઓ હોય કે કોઈ પણ જગ્યાએ હોય ત્યાં આપણા સમાજના યુવાનો આજે આપણને જોવા મળી રહ્યા છે, પોતાની સેવા આપી રહ્યા છે. આજથી આપણે ખાલી 20-25 વર્ષ પહેલા જો આપણે કોઈ પોલીસ સ્ટેશન હોય, કોઈ તાલુકાની કચેરીમાં ગયા હોય તો આપણા સમાજના કોઈ પણ ત્યાં આપણને મદદ કરવા વાળા હતા નહીં. પરંતુ આ શિક્ષણે આ સમાજનો અત્યારે વિકાસ થઈ રહ્યો છે. આ સમાજનું ભવિષ્ય ખૂબ ઉજળું હું જોઈ રહ્યો છું. આજે આપણા સમાજની અંદર ખૂબ શિક્ષણ વધી રહ્યું છે. આજે આપણે દરેક પરિવાર કે દરેક ગામની અંદર જોઈએ ને ખૂબ શિક્ષણની અંદર આગળ વધી રહ્યા છે. આપણા સમાજના દરેક જગ્યાએ આપણા યુવાનો દરેક પોસ્ટની અંદર આજે આગળ વધી રહ્યા છે. પણ આપણે જોઈએ છે કે સમાજમાં નાની નાની દીકરીઓને ભાગવાના બનાવ બને. મિત્રો, આનું કારણ છે સંયુક્ત પરિવાર નથી. આજથી વર્ષો પહેલા આવા બનાવ નતા બનતા. એનું કારણ છે કે સંયુક્ત પરિવારમાં વસવાટ કરતા હતા. ત્યાં એને દાદા દાદીનો, કાકા કાકીનો, માતાનો, ફઈનો પ્રેમ મળતો હતો. જ્યારે આજે એકલા થાય છે, અલગ રહેતા હોય, ત્યારે એના સ્વતંત્ર મિત્રો થાય છે ને એના કારણે આ બધી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. હું વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલો છું, એટલે આ સમાજની જે દુર્દશા છે, સમાજના જે પ્રશ્નો છે એનાથી હું સારી રીતે વાકેફ છું. કે નાની નાની વાતમાં આપણે કોર્ટની અંદર જઈએ છીએ અને આ બધું છે ને, આપણે કોઈ પણ માણસ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, બે માણસની અંદર ખતરાગ ઊભો કરવાનું કામ હંમેશા ત્રીજી વ્યક્તિ કરતી હોય છે. એટલે આપણે બે ભાઈઓને અલગ કરતા હોય ને કોઈ, તો એમાં હાથ છે ને ત્રીજા વ્યક્તિનો હોય. એક ભાઈ છે ને બીજા ભાઈને કદાચ ભૂલ થઈ હોય ને તો માફ કરવાય તૈયાર હોય, એ ભૂલી જવાય તૈયાર હોય, પરંતુ જ્યારે સમય આવે ને ત્યારે ત્રીજો વ્યક્તિ બેમાંથી એક અરે વાંધો હોય ને એને ચડાવે છે. You cover me like a fire. I'm underneath your flame. The summer heat's like desire, and I've been a fool playing the waiting game. Even if it's only in my mind, I will take what I can get. 'Cause even if it's only in my dreams, you belong to me. You belong to me. You belong to
કાલ છે દીકરી, આપણી આવતી કાલ છે દીકરી. પિતાના કાળજાનો કટકો છે દીકરી. વાત્સલ્ય શબ્દની શરૂઆત કરું એ પહેલા તો સર્વપ્રથમ જે કાર્ય આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું, હજી પણ આપણા ગામમાં બધું ભગવામય છે. આગળ જે દીકરીઓનું આયોજન જે કમિટી તરફથી છે, એટલે સર્વપ્રથમ બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. સર્વપ્રથમ ભૂતેશ્વર ગામને અને ગામના સમસ્ત ગ્રામજનો તથા કમિટીને ખૂબ ખૂબ અભિનંદન કે સમૂહ લગ્નનો એક ચીલો તમે સારી રીતે શરૂ રાખ્યો છે, તો સર્વ લોકોને સૌથી પહેલા અભિનંદન આપું છું. અને બીજું, સમાજ સુધારાની વાત બહુ બધા લોકો આપણા સમાજમાં અત્યારે કરે છે, ચાલી રહી છે. શિક્ષણની વાત પણ બહુ બધા હાલે છે. સર્વપ્રથમ આપણા ઘરમાં સમાજ માટે એક જે પાયો હોય છે આપણી સંસ્કૃતિ. આજે આપણા દીકરા દીકરીને મેં જોયું છે કે બધાએ રામ ભગવાન, હનુમાનજી અને સારા સારા પાત્ર પહેરાવ્યા. ઘરે પણ આપણા ઘણે બધી જગ્યાએ ગીતા, રામાયણ એવા સારા સારા શાસ્ત્રો પણ હોય છે. પણ શરૂઆત આપણે ક્યાંથી કરવાની હોય છે ખબર? આપણા વડીલોની ભૂલ ખાલી એટલી હતી કે જે ગીતા અને ભાગવત આપણે વાંચીને એનામાંથી આપણે ઉતારવાનું હતું ને, એને આપણે લાલ કાપડમાં બાંધી અને 3 ગાંઠ મારી અને બાંધીને મૂકીને એની અગરબત્તી કરી છે. પહેલા તો આ એક ચીલો આપણે સુધારવો પડશે. રામાયણમાંથી કઈ શીખવું હોય તો આપણે એવું શીખવું પડશે કે રામ ભગવાનને આપણે પૂંજીએ છીએ. કોંગ્રેસનો પ્રમુખ હતો જ્યારે બધાએ વાત કરેલી આપણે જુદું પાડવાનું છે, ત્યારે અમે બધું કરી દઈશું. ને જ્યાં સુધી મિટિંગમાં ન લીધું ને જ્યાં સુધી ભરતભાઈની બધા રોજ ફોન કરે, શું જ છું પ્રવીણભાઈ, શું છું એમ. એટલે આપણું ગામ પણ સ્વતંત્ર છે. આપણે સમૂહ લગ્ન કહીએ ને કે વડલી ભૂતેશ્વર ગામ અને ગામના બધા વડીલો, આગેવાનો, કમિટીના સભ્યો, આ બધા લોકો મળીને સમૂહ લગ્ન, 5મા સમૂહ લગ્ન આજે. કેમ કે પહેલા કર્યા હોય ત્યારે બીજ રોપ્યું હોય અને વડ વૃક્ષ થાય. આપણે એમ કહીએ ને મહુવા તાલુકા સમસ્ત હળદદાર કોળી જ્ઞાતિ, કોઈ વડ વૃક્ષ ત્યારે થઈ શક્યું છે કે કોઈ એનું બીજ રોપેલું છે. 100%. એમ વડલી ગામના યુવાનોએ, વડીલોએ, આગેવાનોએ અને કમિટીના સભ્યોએ આજે બીજ રોપ્યું છે. એક દિવસ વડ વૃક્ષ થશે, 100%. એવો મને તમારા બધા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. આપણે ઘણી મહેનત કરી છે, ઘણી જગ્યા માટે પણ માથાકૂટ કરતા હોઈએ કે આપણા સમાજ માટે આ જગ્યા મળી જાય, આ મળી જાય, મહુવા તાલુકાને મળે, એવું બધા ભૂતેશ્વર વાળા વિચારતા હોય. એટલે એ બધા કમિટીના સભ્યોએ ખૂબ આયોજન કર્યું, અમને બધાને બોલાવ્યા, એમનો આભાર. બીજું કે દીકરા દીકરીના જે વાલીઓ છે એમને સમૂહ લગ્નમાં જોડાવા માટેની જે પ્રેરણા અને આપણને બધાને બળ પૂરું પાડ્યું. એટલે દીકરી અને દીકરીઓના વાલીઓને, દીકરા દીકરીઓના વાલીઓને હું પહેલાં તો અભિનંદન આપું છું કે જેમને સમૂહ લગ્નમાં જોડાવાનું સંમતિ આપણને બધાને આપીની સંમત છે અને આજે દીકરા દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે. ઘણી વાર કેવું હોય કે આપણે એમ કહીએ કે ભાઈ નહીં, ગરીબ માણસોના લગ્ન થાય, એવું નથી. આપણે લગ્ન હોય ને જ્યારે આ પૈસા બચાવવા માટેનો એક આયોજન અને બહુ જોરદાર સાંભળ્યો કે આપણે સમાજમાં છૂટાછેડાના પ્રશ્નો ક્યારથી આવ્યા? જ્યારથી બેની વચ્ચે ત્રીજા લોકો આવવા મળ્યા ને. હમણાં મારા મિત્ર અજયભાઈ વાત કરી કે બીજાએ વાત કરેલી વ્યક્તિ આપણે જેમ સ્વીકારી લઈએ છે ને, એના હિસાબે આ છૂટાછેડાના પ્રશ્નો આપણા સમાજની અંદર ઘૂસ્યા.